નમસ્કાર મિત્રો, હાલની ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈએ ગુજરાતના અને તાજા દેશ દુનિયાના મહત્વના સમાચારો। જેના પહેલા તમે અમારી આ ચેનલની અંદર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરીમાં નવી જાહેરાત કરવામાં આવી। શાળાઓ અને કોલેજો વિદ્યાર્થીઓને લાભ મળશે। સ્કોલરશિપ પ્રક્રિયા ઓનલાઈન રહેશે। આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય મળશે અને શિક્ષણ ક્ષેત્રે મોટો સહયોગ માનવામાં આવે છે। ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત નવી સેવાઓ શરૂ થઈ। સરકારી કામ હવે ઓનલાઈન સરળ બનશે। સમય અને ખર્ચ બચશે। જનતાને વધુ સુવિધા મળશે અને ડિજિટલ વ્યવસ્થાને મજબૂત બનાવશે। જાન્યુઆરીથી નવા ટ્રાફિક નિયમ લાગુ થયા। નવા નિયમને તોડવા સામે કડક કાર્યવાહી થશે। દંડ રકમના વધારો કરવામાં આવ્યો। ડ્રાઈવરોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી। રસ્તાઓ સુરક્ષા વધારવાનો મુખ્ય હેતુ છે। આરોગ્ય વિભાગે રસીકરણ પર નવી સૂચના આપી। જોખમવાળા વર્ગ ઉપર ખાસ ધ્યાન અપાયું। હોસ્પિટલને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી। આરોગ્ય સુરક્ષા ઉપર ભાર મૂકવામાં આવ્યો। શિયાળુ રજાઓ પૂર્ણ થતા શાળાઓ ફરી શરૂ થઈ। વિદ્યાર્થીઓમાં અભ્યાસનો માહોલ બન્યો। શાળાઓમાં હાજરી વધતા જોવા મળી અને શિક્ષકોએ અભ્યાસક્રમ આગળ છપાવ્યો અને નિયમિત શિક્ષણ શરૂ કર્યું। રેલવે દ્વારા નવી ટ્રેનો શરૂ કરવામાં આવી। મુસાફરોને વધુ એક વિકલ્પ મળ્યો। પ્રવાસ સરળ અને સગવડભર્યો બનશે। સ્ટેશન સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો અને રેલવે વિભાગે મોટી માહિતી આપી। બેરોજગારી અંગે સરકાર ગંભીર બની। નવા રોજગાર કાર્યક્રમો ઉપર કામ કરવામાં આવ્યું। યુવાનોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું। ખાનગી ક્ષેત્રે સાથ સહયોગ થશે। રોજગાર સર્જન ઉપર ભાર મૂકવામાં આવ્યો। સરકાર મોંઘવારીને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે। ખોરાક અને જરૂરી વસ્તુઓના ભાવ ઉપર નજર રાખી રહી છે। પુરવઠો વધારવા પગલાં લેવામાં આવ્યા અને સામાન્ય જનતાને રાહતનો પ્રયાસ કર્યો। આર્થિક સંતુલન જાળવવાનો મુખ્ય આનો હેતુ છે। રાજ્યમાં ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે રાજ્યના ઉદ્યોગોને મંજૂરી મળી। રોકાણોને વધવાની શક્યતા। યુવાનોને રોજગાર મળશે અને આર્થિક વિકાસમાં વધારો શરૂ કરવામાં આવ્યો। જીએસટી અંગે નવા બદલાવની ચર્ચા ચાલી રહી છે। વેપારીઓ માટે ખાસ સરળ કરવાની તૈયારીઓ છે। ટેક્સ ભરવામાં સરળતા આવશે। કારોબારને વેગ મળશે। સરકારી સૂત્રોએ માહિતી આપી। બસ આટલા જ હતા આજના મહત્વના સમાચારો। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।